એક સરકારી બાબુ માત્ર 2000 રૂપિયાની લોંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયું છે। વિસનગર તાલુકા સેવા સદન ખાતે આવેલી હોમગાર્ડ યુનિટીની ઓફિસમાં બની છે આ ઘટના, જ્યાં હોમગાર્ડ યુનિટીના ઇન્ચાર્જ ઓફિસર હરેશકુમાર મંગળદાસ રાઠોડ આજે એસીબીની જાળમાં ફસાઈ ગયા। સમગ્ર મામલો એક હોમગાર્ડ જવાનની બદલી સાથે સંકળાયેલું છે। આ જવાનની બદલી વિસનગરથી ઊંઝા ખાતે કરવામાં આવી હતી। આ બદલી પ્રક્રિયાના કાગળો અને ફાઇલ ફરિયાદીને આપવાના બદલામાં આરોપી હરેશકુમાર રાઠોડે 2000ની લોંચની માંગણી કરી હતી। હરેશકુમાર રાઠોડે ફરિયાદી પાસેથી 2000ની લોંચની રકમ સ્વીકારી કે તરત જ એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા। સ્થળ પરથી જ લોંચની રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચાવડા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી। આ ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક શ્રી AK પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું।